ગાઈસ કેમ છો બધા મહાદેવ આજા છે મારો ફર્સ્ટ વ્લોગ મારું નામ છે દીપુ આ મારા ફર્સ્ટ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ મંગળા આપણા ફર્સ્ટ વ્લોગની શરૂઆત કરશું મારા દર્શનથી તો આખો વ્લોગ જોવા માટે વ્લોગમાં બન્યા રહો તમને બતાવીશ મારું ડેલી રૂટીન કેવી રીતે ચાલે છે રોજ એક વ્લોગ મૂકીશ તો ચલો શરૂ કરીએ આજનો ફર્સ્ટ વ્લોગ તો ગાઈસ આજે આપણા આરજુ બેન જેને તમે રોજ પાણી હેરાન કરો કે કેવી હોય આજે મને કીધું કે વરસાદ થાય છે તો માને હોય બધા નથી કોઈ થોડી તો કે હે ને કે હોય પેટ્રોલ પુરાવી આવ્યા છીએ પેટ્રોલ પુરાવીને અમે નીકળીએ છીએ તો ગાઈસ આજે કઈ છે તો મને રોલ ઇન માય લાઈફ પાર્ટનર તમને એમ થાય કે પેટ્રોલ પૂરા કેટલું વધારે હોય પેટ્રોલ પૂરા થતા હતા કે બ્લોગ નથી દીધી તો તમને કહી દઉં કે આ પેટ્રોલ પુરાવતા હતા ફાઇનલી કોઈનો રસ્તો આવી ગયો છે તમે જોઈ શકો છો બોર્ડ કઈ વળવાનું છે હા વળવાનું છે ચાલો પછી મળીએ આપણે કોટડા તો ગાઈસ આ છે આપણી ડ્રીમ કાર એ તો બધા કરવાનું ડ્રીમ કરવાનું છે ડ્રીમ કાર છે ને તો કોઈ કોઈ નથી વાત છો અમે બધા ત્યાં એમાં લાગે છે અત્યારે તો ગાઈસ ફાઇનલી કોટડા આવી ગયું છે તો ગાઈસ ફાઇનલી કોટડા આવી ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો હવે અંદર દર્શન કરી લો અને પછી તમને દર્શન કરાવું તો ગાઈસ દર્શન કરી લીધા છે હવે તમને દર્શન કરાવી દઉં સોનલમાની સમાધિ છે અહીંયા સોનલમાનું સ્થાન છે તમે જોઈ શકો છો બહુ દેખાશે તો નહીં ક્લિયર પણ જેટલું દેખાય એટલું જોઈ લેજો તો ગાઈસ મને બેબી દેખાઈ ગયો ને બેબી દેખાઈને મને એટલું થાય ને કે મને રડવાનું ચાલો આવશે રડવા આવશે ના પૂછું બતાવશે આમ જોઈએ તો ગાઈસ આપણે પ્રસાદી લેવા જઈએ છીએ બતાવો પ્રસાદીમાં શું છે હવે લઈએ પછી ખબર પડે તો ગાઈસ અમારા માટે થાળી આવી જાય છે અહીંયા તૈયાર જોઈ શકો છો દર્શન કરી લીધા છે પ્રસાદી લઈ લીધી છે હવે એમ થોડીક વાર એમ થયું કે હવે આમ ડાયરેક્ટ કેમ ગાડીમાં જવું ના મજા આવે એટલે બેઠા અહીંયા બહુ નાનો મસ્ત બેઠા છીએ આ બે તમે કામ નથી આખો દિવસ ફોન આ છે એની કોપી કાર્બન કોપી એ તો જો કાંઈ કે ફોન કરતી હોય એ નહીં કે મસ્ત આરામથી એ તમે મન કરો ને તો ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા છે હવે આમ જાય ઘર બાજુ જે તો રસ્તા કે નીકળે તો ઉપસું કઈ નક્કી ન હોય અમે ક્યાં ઊભી જાય હા જે રીલ્સ બનાવવાની છે જો મેડમની ફરમાઈશ આવી ગઈ કે જે રીલ્સ બનાવવાની છે બનાવી ફાકી વાળા તો ભેગા જ હું કરશે ઉભા ઉભા જીવસી દેવાની હે ને તો જાણે તો પેલા લેવાના પાણી આપે હે આપણે તો કરી નથી અત્યારે
ચોકલેટ નથી ખાવી, આમલી જ ખાવી નાની. બસ ફાઇનલી હવે નીકળીએ છીએ. આપણે પટક પટક કરવા માટે જઈને જરૂર થશે. આને લીધું તો બતાવી દે લીધું. सिग्नेचर खा के हमारा अच्छा तो ये है, ये वाला मीठा मीठा તમારે ખાવી તો વળી પછી એમ કે હોગ અમને કીધું નહીં એટલે ખાઈ ગઈ. જો મોટી વસ્તુ તો રાખે તો સલાહ કરવી ઘણા નંબરમાં આવે. ઝાડ છે તો ફાઇનલી ગાઈસ હવે નીકળી ગયા છીએ. તો જલ્દીથી ફાઇનલી તો પાકી ગઈ છે. એટલે સાવ એમ થાય કે તો ગમે તે થાય કે મજા આવે. પણ હવે કરવું કઈ જશે ઘરે જઈને કરીએ ત્યારે એ બહાર તો ગાઈસ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. એકદમ થાકી ગયા છીએ. આજ તો પેલો વ્લોગ હતો એટલે બહુ હરખ હતો, એમાં જ થકાઈ ગયું. તો હવે આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને PS